નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી. કઈ રીતે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, કેમ સ્ટેપ લખવા, અને એના ઉપરનો આપણે એક ઉદાહરણ પણ અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 નો અભ્યાસ કરીશું. હવે સ્ટેપ તો તમને ખ્યાલ જ છે કઈ રીતે લખવાનું. પહેલાં આપેલું વિધાન હોય પી ઓફ એનમાં લખવાનું, પછી બીજું સ્ટેપ શું આવશે તો કે n બરાબર 1 માટે વિધાન સત્ય છે એવું સાબિત કરશે. પછી પી ઓફ કે માટે સત્ય છે એવું સ્વીકારવાનું, n બરાબર કે માટે, એટલે કે પી ઓફ કે એ સત્ય છે એવું આપણે સ્વીકારી લેશું. અને પછી આપણે સાબિત શું કરવાનું રહેશે કે n બરાબર જો k પ્લસ 1 હોય તો પી ઓફ કે પ્લસ 1 સત્ય છે એવું આપણે સાબિત કરીશું. અને એના પછી આપણે કહીશું કે છેલ્લે લાઈન લખી નાખીએ કે પી ઓફ કે ની સત્યતા પરથી બરોબર સત્ય હોય ત્યારે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પર છે દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે પી ઓફ n સત્ય છે. ઓકે, તો આટલું ક્લિયર? બરાબર, આ પ્રકારનો આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં. તો ઉદાહરણ નંબર 2 શું કે છે જોઈએ આપણે. કે ઉદાહરણ 2 કે તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો. તમામ ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 2n is greater than 1n. મતલબ કે ગમે એટલી 2 ની ઘાત કરો, 2 ની 1 ઘાત કરો એટલે n બરાબર 1, તો 2 ની 1 ઘાત છે 1 કરતાં વધારે મોટી છે. બરાબર, આપણે ખ્યાલ જ છે. પછી 2 ઘાત કરો એટલે કે 2 ની 2 ઘાત એ 2 કરતાં મોટી છે. પછી 2 ની 3 ઘાત એ 3 કરતાં મોટી છે. 2 ની 4 ઘાત એ 4 કરતાં મોટી છે. ઇન જનરલ આપણે ખ્યાલ જ છે કે આવું થાય જ છે, સાચું જ છે. તો હવે જે સત્ય છે આવા દરેક પ્રકારના ઉદાહરણો છે. બરાબર, આપણે જોતા એમ લાગે કે ના ભાઈ આ તો છે જ. તો એ જે છે જ એની સાબિતી આપવા માટે જ આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. ઓકે, તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો આપણે પહેલું વાક્ય શું લખીશું આપણે કે સોલ્યુશન કરી અને પી ઓફ એન લખશું. ધારો કે આપેલ વિધાન પી ઓફ એન છે. ધારો કે આપેલ વિધાન પી ઓફ એન છે. પી ઓફ એન છે એટલે કે શું થાય, એટલે કે પી ઓફ એન કે જ્યાં 2n is greater than n. 2n is greater than n. હવે જો n બરાબર 1 માટે n બરાબર 1 લેશી આપણે તો શું આવશે 1 માટે કે 2n is greater than 1, એટલે કે 2 is greater than 1 જે સત્ય છે. એટલે આ સત્ય છે, ખબર જ છે આપને જે સત્ય છે. તેથી પી ઓફ 1 સત્ય છે. તો આના ઉપરથી આપણે લખ્યું પી ઓફ 1 સત્ય છે. ઓકે, એટલે કે સાબિત કર્યું કે પી ઓફ 1 સત્ય છે કે કારણ કે 2 ગેટ 1 કરતાં મોટા છે. હવે સ્વીકારી લેવાનું, એટલે કે ધારી લેવાનું. ધારો કે n બરાબર k માટે પી ઓફ કે સત્ય છે, એટલે કે અથવા તો એમાંય લખી શકીએ. હવે ધારો કે પી ઓફ કે સત્ય છે. પી ઓફ કે સત્ય હોય, તેથી પી ઓફ કે સત્ય હોય એટલે કે શું થાય 2k is greater than k. 2k is greater than k એટલે કે 2 ની k ઘાત કરો એ k કરતાં મોટી છે એવું પી ઓફ કે વિધાન કે. ધારો કે પી ઓફ કે સત્ય છે એટલે કે બરાબર 2k is greater than k એ સત્ય છે. હવે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરવાનું. આપણે એમ સાબિત કરીશું કે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. એટલે કે શું સાબિત કરવાનું થાય 2 ની k પ્લસ 1 ઘાત એ મોટી છે કોના કરતાં k પ્લસ 1 કરતાં.
બેની k+1 એ k+1 કરતાં મોટાઈ છે. ઓકે, તો જોઈએ હવે આના માટે આપણે ઉપયોગ કોની કરશે તો કે 2k ઇઝ ગ્રેટર ધેન k. એ તો સત્ય છે, એ સ્વીકારેલું છે આપણે, તો એ તો સાચું છે. તો કે અહીં લખીએ આપણે કે અહીંયા 2k ઇઝ ગ્રેટર ધેન k, આ સત્ય છે, આપણે ખબર છે. હવે જ્યારે આવી પ્રકારની કોઈ પણ ઇનઇક્વાલિટી આપેલી હોય, શું આપેલું હોય ઇનઇક્વાલિટી એટલે કે કાં તો લેસ ધેન કાં તો ગ્રેટર ધેન, ઇક્વલ સંખ્યા બરાબર ન આપેલું હોય, ત્યારે શું થાય, જો ગ્રેટર ધેન ઓર લેસ ધેન હોય અને એ સંખ્યાને તમે જો માઇનસ સંખ્યા વડે ગુણો તો એની જેવી ઇનઇક્વાલિટીની સાઇન હોય એના કરતાં વ્યૂ થાય, એટલે કે સાઇન બદલાઈ જાય. ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન. પણ ક્યારે માઇનસ સંખ્યા વડે ગુણો ત્યારે, માઇનસ સંખ્યા વડે ગુણો ત્યારે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ એ સાઈડમાં, જોઈએ કે આપણે ખ્યાલ છે 2 ઇઝ લેસ ધેન 3, બરાબર, એટલે કે 2 એ 3 કરતાં નાના છે. ક્લિયર, બરાબર, આ તો બધાને ખ્યાલ આવે. હવે તો કે માઇનસ સંખ્યા વડે ગુણી, ઉદાહરણ તરીકે હું બે બાજુ -1 વડે ગુણું, -1 વડે ગુણીશ તો કે 2 ને -1 વડે ગુણીએ એટલે કેટલા થાય -2, 3 ને -1 વડે ગુણીએ એટલે કે -3. હવે -2 મોટા કે -3 મોટા? ઓબ્વિયસલી -2 મોટા. તો કે જો કે પહેલાં હતા 2 ઇઝ લેસ ધેન 3, હવે જ્યારે -1 વડે ગુણી તો ઇનઇક્વાલિટી પહેલાં લેસ ધેનની હવે કેવી થઈ ગઈ, ગ્રેટર ધેન થઈ ગયા, એટલે -2 ઇઝ ગ્રેટર ધેન -3. એટલે ખ્યાલ આવી ગયો કે તો આ નિયમ છે, યાદ રાખો, બરાબર, કે જ્યારે ઇનઇક્વાલિટીમાં માઇનસ સંખ્યા વડે ગુણી તો ઇનઇક્વાલિટીની સાઇન જેવી હોય એના કરતાં બદલાઈ જાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન, બરાબર. આ ઘણી જગ્યાએ આપણે ઉપયોગ થાય એટલા માટે જનરલ કહી દીધું. પણ અહીંયા તો હવે આપણે સાબિત કરવામાં લેફ્ટ હેન્ડ સાઈડમાં અહીંયા 2 ની k પાવર છે અને રાઈટ હેન્ડ સાઈડ આપણે આમ કહી શકીએ કે k પાવર છે. આપણે જોઈ છીએ કેટલી 2 ની k+1 પાવર. હવે 2 ની k પાવર હોય એટલે કે 2 ની 3 ઘાત છે અને મારે 2 ની 4 ઘાત જોતી હોય તો ગુણ્યા 2 કરી નાખો, તો કે આધાર હરખો હોય તો ઘાતનો સરવાળો, તો કે 2 ની 4 ઘાત થઈ જાય, બરાબર. તો શું કરવું પડશે આપણે, બે બાજુ 2 વડે ગુણી દઈ અને 2 છે એ 0 કરતાં મોટા એટલે કે ધન સંખ્યા, તો ઇનઇક્વાલિટી જેવી સાઇન છે એવી ને એવી રહેશે, બદલાશે નહીં. તો બંને બાજુ 2 વડે ગુણતા, 2 વડે ગુણીશું એટલે શું આવે, 2k into 2 ઇઝ ગ્રેટર ધેન 2 × k, બરાબર. બંને બાજુ k 2 વડે ગુણતા, તો રાઈટ હેન્ડ સાઈડ આ બે બાજુ 2 વડે ગુણતા આવી રીતે તો શું આવશે, 2k+1 ઇઝ ગ્રેટર ધેન તો કે 2k એટલે ક્યારે લખાય, જેમ કે x+x હોય અને કેટલા લખી શકીએ આપણે, તો 2x લખી શકાય. તો એવી જ રીતે 2k હોય તો એને શું લખી શકાય આપણે, k+1 k લખાય ને, k+k. તો આને આવી રીતે આપણે લખી શકીએ 2k+1 ઇઝ ગ્રેટર ધેન 2k એટલે કે k+k. ઓકે, હવે જો 5 + 5 કરો કેટલા થાય, તો કે 10. હવે બે સંખ્યા સરખી છે 5, અને કદાચ હું એવું કરું તો 5 સરખો રાખો પણ +1 કરું એટલે કે કેટલા થાય 6, અને k પાછો ધન પૂર્ણાંક છે, k ધન પૂર્ણાંક છે એટલા માટે તો કે k+k, અહીંયા કેવું છે કે k+k એટલે કે 5 + 5 k = 5 ઇઝ ગ્રેટર ધેન 5 + 1 એટલે કે k+1 થાય. એટલે હંમેશા માટે એવું થશે કે કોઈ પણ બે સંખ્યા પોતાની સાથે ઉમેરીએ, બરાબર, અથવા તો એ સંખ્યા આપણે k+1 કરીએ એટલે કે એમાં ખાલી એ સંખ્યામાં ખાલી એક ઉમારી તો પોતાની સાથે સરવાળો હોય ઓબ્વિયસલી મોટી થવાની, તો કે આ k+k છે તો એ મોટી થાય કોના કરતાં, k+1 કરતાં એ તો મોટી જ થવાની. આપણે ઉદાહરણ જોયું 5 + 5 10 થાય, 5 + 1 એટલે કે k = 5 હોય એટલે k+k એટલે કે 5 + 5 ઇઝ k+1, બરાબર. 6 તો કે 10 એ 6 કરતાં મોટા થવાના, તો આને આવી રીતે લખી શકીએ. આવું કેમ લખવું, તો કે આપણે 2 ની k+1 હોય તો આપણે સાબિત કેવું કરવાનું હોય, 2k+1 ઇઝ ગ્રેટર ધેન k+1, તો મળી ગયું આપણે ગ્રેટર ધેન k+1. આના ઉપરથી ડાયરેક્ટ લખી શકીએ, એટલે કોઈ સંખ્યા છે એ k+k કરતાં મોટી છે એટલે કે 10 છે એ 5 કરતાં મોટા છે, તો ઓબ્વિયસલી 10 છે એ 4 કરતાં મોટા જ થવાના. k+k એટલે કે અહીંયા જો 5 હોય ને તો કે 5 એ 4 કરતાં મોટા, તો ઓબ્વિયસલી એ 10 છે એ 4 કરતાં મોટા તો
થવાના જ. તો આના ઉપરથી ધેરફોર આપણે એવી રીતે લખી શકીએ 2k+1 ઇઝ ગ્રેટર ધેન k+1. તો કે એવું સાબિત થઈ ગયું. ધેરફોર આથી જેવું સાબિત કરું તો એવું થઈ ગયું આપણે સાબિત. આની પછી લખીએ આથી પી ઓફ કેની કે સત્ય હોય ત્યારે પી ઓફ k+1 ત્યારે પી ઓફ k+1 સત્ય છે. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે પી ઓફ n સત્ય છે કે દરેક માટે પી ઓફ n સત્ય છે. તો એક્ઝામ્પલ નંબર 2 અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ શું કે છે ઉદાહરણ નંબર 3. જેનથી જો આ બધા ઉદાહરણ બરોબર. તો કે પ્રત્યેક n ગ્રેટર ધેન 1 માટે પ્રત્યેક n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે સાબિત કરો કે વન અપોન 1 ઇન્ટુ 2 બરાબર, પછી પ્લસ 1 અપોન 2 ઇન્ટુ 3 પ્લસ 1 upon 3 into 4 up to plus 1 upon n into n plus 1 into n into જો n plus 1 હોય તો એ બધાનો સરવાળો n upon n plus 1 જેટલો થાય. બરાબર, આવું છે એને સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીશું આપણે. બરાબર, શરૂઆતમાંથી ધારો કે આપેલ વિધાન પી ઓફ n છે. બરોબર, તો લખીએ આપણે ધારો કે આપેલ વિધાન પી ઓફ n છે. પી ઓફ n છે એટલે કે શું થાય? એટલે કે પી ઓફ n કે જ્યાં 1 upon 1 into 2 1 upon 2 into 3 1 upon 3 into 4 up to 1 upon n into n plus 1 હોય તો જવાબ કેટલા મળે? n upon n plus 1. ક્લિયર? તો હવે સાબિત કરવાનું કોના માટે? n બરાબર 1 માટે. n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે આની? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ n ની જગ્યાએ 1 મૂકો એટલે n ની જગ્યાએ 1 મૂકશી તો કે લેફ્ટ હેન્ડ સાઈડ તો કે n ની જગ્યાએ 1 મૂકો તો કે n ની જગ્યાએ 1 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા મળ્યા? 1 upon 1 into 1 plus 1 એટલે કે 2 1 into 2 એટલે કે 1/2. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે મળ્યા 1/2. હવે તો કે રાઈટ હેન્ડ સાઈડ RHS રાઈટ હેન્ડ સાઈડમાં n ની જગ્યાએ 1 મૂકો એટલે કે 1 upon 1 plus 1 એટલે કે 1/2. મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે કેવી આવી? સરખી. ધેરફોર LHS is equal to RHS. Therefore P of 1 સત્ય છે. હવે ધારો કે P of K સત્ય છે. ધારો કે P of K સત્ય છે. ધારો કે પ્રાકૃતિક સંખ્યા માટે K માટે P of K
સત્ય છે. પી ઓફ કે સત્ય છે. પી ઓફ કે સત્ય હોય એટલે શું થાય? એટલે કે આપણે લખી શકીએ આવી રીતે. કઈ રીતે? એટલે કે 1/2 1 2 into 3 plus 1 3 into 4 બરાબર. અપ ટુ ક્યાં સુધી? તો કે કે સુધી. 1/k into k plus 1 ઇઝ ઇક્વલ ટુ કે સુધી હોય તો શું આવે? k into k plus 1. કે માટે હોય તો k plus 1. ઓકે. પ્રાકૃતિક સંખ્યા કે માટે પી ઓફ કે સત્ય છે એટલે આટલું સત્ય છે એવું સ્વીકાર્યું આપણે. ધાર્યું બરાબર. હવે તો શું કરવાનું આપણે? પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. હવે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. નહીં થઈ જતો, ઓટોમેટિક વયો જશે બરાબર. કોઈ વાંધો નહીં. તો કે હવે વયો ગયો ને ઓટોમેટિક. પી ઓફ કે પ્લસ 1 સત્ય છે તેમ સાબિત કરીશું. એટલે કે શું સાબિત કરીશું આપણે? તો કે આપણે આવી રીતે સાબિત કરશું. 1/2 1 2/3 અપ ટુ શું આવશે? કે પ્લસ 1 સાબિત કરવાનું. એટલે કે કે ની જગ્યાએ કે પ્લસ 1 હોય તો કે કે પ્લસ 1 પછી કે પ્લસ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 અપોન કે પ્લસ 1 પ્લસ 1. હવે જુઓ અહીંયા કે આગળની ટર્મ જો 2 છે, અહીંયા 2 છે તો આગળની કેવી 1 into 2 બરાબર. તો અહીંયા આગળની કેવી આવશે? કે પ્લસ 1 ની આગળની ટર્મ કે હોય એટલે કે કે ઇન્ટુ કે પ્લસ 1. આવું આપણે સાબિત કરવાનું. અને લેફ્ટ હેન્ડ સાઈડ જઈને રાઈટ હેન્ડ સાઈડમાં કે પ્લસ 1 અપોન કે પ્લસ 1 પ્લસ 1 એવું આવવું જોઈએ. એટલે કે બાય 2 આવવું જોઈએ. તો શરૂઆત કરીએ. તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ LHS. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? 1 2 1/2 into 3 અપ ટુ 1 કે પ્લસ 1 પ્લસ 1/k પ્લસ 1 અને આને કે પ્લસ 1 છે તો આને કે પ્લસ 1 પ્લસ 1 એટલે કે કે પ્લસ 2 આપણે લખી નાખીએ બરાબર. ઓકે ક્લિયર. હવે સેમ આપણે ખબર જ છે કે આટલી જે કિંમત છે એ ક્યાંથી સત્ય છે? આપણે ઉપર સાબિત કરી દીધું હોય, લખેલું હોય પી ઓફ કે સત્ય છે તો એની કિંમત આપણે પી ઓફ કેના વિધાન ઉપરથી લઈ લેવાની. તો કે એની કિંમત લઈ પી ઓફ કે ઉપરથી તો કેટલી આવે છે? જો આવી રહ્યું એનું કે આટલા બરાબર શું લખી છે આપણી? સત્ય છે એટલે કે એ તો સાચું જ છે એટલું. તો કેટલું સાચું છે તો એનો ઉપયોગ કરી કેટલું આવ્યું? કે ઇન્ટુ કે અપોન કે પ્લસ 1. ઓકે પ્લસ 1/k પ્લસ 1 અને k પ્લસ 2. ઓકે હવે તો કે જોઈએ આમાંથી છેદમાં આપણે કે પ્લસ 2 જોઈએ છે અને આમાંથી કંઈ થતું હોય એવું તો મતલબ કે કે પ્લસ 2 આ બાજુ બે છે ગુણી શક્યા, ક્રોસ ગુણાકાર કરે એટલે કે પ્લસ 2 અહીંયા ખાલી ગુણી દે, લસાલી લે. તો કે કે ઇન્ટુ કે પ્લસ 2 અનુરી સાઈડ તો 2 ના છે એટલે કે પ્લસ 1 આખા છેદમાં કેટલા આવે? તો કે પ્લસ 1 કે પ્લસ 2. હવે સાદરૂપ આપી એટલે કે અંદર ગુણી તો કે ઇન્ટુ કે તો કે સ્ક્વેર 2 ઇન્ટુ કે એટલે કે 2k પ્લસ 1 અપોન કે પ્લસ 1 કે પ્લસ 2. તો કે સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 એટલે કે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એના જેવું લાગે છે બરાબર. કે સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એટલે કે જ્યાં એ બરાબર કે ને બી બરાબર 1 તો કે આખા એનો શું થાય? એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર હોય તો એના આખા શું લખીએ આપણે? એ પ્લસ બીનો આખા એનો સ્ક્વેર. તો આના ઉપરથી આપણે એવું લખી શકાય કે પ્લસ 1 આખા એનો સ્ક્વેર અપોન કે પ્લસ 1 કે પ્લસ 2. ઓકે આટલું ક્લિયર. તો જો શું કેન્સલ થઈ જશે? કે પ્લસ 1 કેન્સલ થઈ જશે. અહીંયા સ્ક્વેર છે, અહીંયા ખાલી એક જ વાર છે તો વધશે કેટલા આપણી પાસે? તો કે પ્લસ 1 અપોન
તો કે k પ્લસ 2, તો આપણે સાબિત કરવામાં આવું જ જોતું હતું, k પ્લસ 1 જોતા હતા ને પણ k પ્લસ 1 જોતા હતા, કે જે ફોર્મમાં જોઈએ છે એ ફોર્મમાં લખી નાખી ખાલી, તો કે k પ્લસ 1 અપોન k પ્લસ 1 પ્લસ 1, આ 2 હતા એને 1 પ્લસ 1 કરીને ખાલી બ્રેકેટ કરી દીધું, બીજું કાંઈ કરેલું નથી. એટલે કે જેવા ફોર્મમાં આપણે રાઇટ હેન્ડ સાઈડ જોતું હતું એવું મળી ગયું, અને બરાબર RHS રાઇટ હેન્ડ સાઈડ. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે P ઓફ k પ્લસ 1 સત્ય છે, કે ધેરફોર બેથી P ઓફ k પ્લસ 1 સત્ય છે. એટલે કે P ઓફ k સત્ય હોય ત્યારે P ઓફ k પ્લસ 1 P ઓફ k પ્લસ 1 સત્ય હોય. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી દરેક પ્રાકૃતિક સંખ્યા n માટે P ઓફ n સત્ય છે. તો ક્લિયર આવ્યું? હાઉ ઇઝી? જો ફરીથી જોઈ લો, કાંઈ એક્ઝામ્પલમાં કાંઈ છે જ નહીં, બધામાં સેમ આવી પેટર્ન. ધારો કે આપેલું વિધાન P ઓફ n લેવાનું, P ઓફ n લખી નાખવાનું, પછી n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ લઈ આવશે, પછી n બરાબર k પ્લસ k માટે એટલે કે P ઓફ k સત્ય છે એવું સ્વીકારી લેવાનું, અને n બરાબર k પ્લસ 1 હોય એટલે કે n ની જગ્યાએ k પ્લસ 1 માટે આપણે સાબિત કરીશું. સોરી P ઓફ k પ્લસ 1 આપણે સાબિત કર્યું. સાબિત કરવામાં જે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઇટ હેન્ડ સાઈડ એ લખ્યું. જો લખશો તો તમને ખ્યાલ આવશે કે આવું છે, મારે આવું જોઈએ છે, તો એ પ્રકારને આપણે કન્વર્ટ કરતા જાય તો જ આસાનીથી સરળતાથી આપણે લખી શકીએ. બાકી જો તમે આ એક લાઈન ન લખો, આ જે બોક્સવાળી છે તો એ ચાલે, પણ એ લખેલી હોય તો તમને મજા આવશે કે ખબર પડે કે આપણે કઈ સાઈડ જવું છે. બરાબર? તો હવે ઉદાહરણ નંબર 4, 5 પછી 6 ને બધા છે, 7 ને 8, તો એ તમે ટ્રાય કરશો તો ઇઝીલી થઈ જાય એવો છે. હવે એમાં એવું કીધું છે કે પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 4માં શું કીધું છે જોવા, પ્રત્યેક ધન પૂર્ણાંક n માટે સાબિત કરો કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે. એ 4 વડે વિભાજ્ય છે. હવે કોઈ પણ સંખ્યા, હવે જુઓ એમ કહે કે એના વડે વિભાજ્ય કોઈ પણ, ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે 6 એ કેટલા વડે વિભાજ્ય, તો કે 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય હોય એટલે કે એના વડે એ સંખ્યાને ભાંગી શકાય, એટલે કે 6/3 આપણે લખી શકાય, તો મને કોઈ પણ નંબર મળીએ 2. બરાબર? એટલે કે 6 બરાબર 3 ઇન્ટુ કાંઈક સંખ્યા મળે, કોઈ પણ સંખ્યા હોય, આપણે ખ્યાલ છે અહીંયા તો કે 2 છે, પણ ઇન જનરલ આપણે કોઈ પણ વાત કરતા હોય તો આપણે કોઈ પણ અહીંયા તો કે ધારો કે એ n લઈ લેવાનું, ખ્યાલ ન હોય ત્યારે કોઈ પણ n સંખ્યા છે એવી રીતે આપણે લઈ શકીએ. તો આપણે લખી શકાય કે 6 એ 3 વડે વિભાજ્ય છે, એવી રીતે તો કે 12 એ 3 વડે વિભાજ્ય છે. બરાબર? તો એવી જ રીતે અહીં જનરલ પ્રૂફ આપ્યું છે કે 7n - 3n એ 4 વડે વિભાજ્ય છે. જ્યારે n બરાબર 1 હોય તો તમે શું કરશો, P ઓફ n લખશો. ખ્યાલ આવી જશે લખવાનું કઈ રીતે? ઓકે, P ઓફ n લખાઈ ગયું. હવે તો કે n બરાબર 1 માટે, n બરાબર 1 માટે સાબિત કરીશું. શું કરશું? તો કે 7 - 1 - 3 - 1 એટલે કે કેટલા આવશે? 7 - 1 એટલે કે 7 - 3 એટલે કે 4. અને ખ્યાલ છે કે 4 ને 4 વડે ભાંગી શકાય એટલે કે 4 વડે વિભાજ્ય છે, એટલે કે n બરાબર 1 માટે સત્ય છે. હવે n બરાબર k માટે એટલે કે P ઓફ k એ સત્ય છે એવું આપણે સ્વીકારી લેશું. એટલે કે ધારો કે P ઓફ k સત્ય છે, P ઓફ k સત્ય છે. P ઓફ k સત્ય હોય તો તમે શું સ્વીકારી લેશો? તો કે 7k - 3k એ 4 વડે વિભાજ્ય છે. એ 4 વડે વિભાજ્ય હોય તો બરાબર આપણે 4 ઇન્ટુ
કોઈક સંખ્યા, ધારો કે હું કોઈ પણ ક્યુ લઈ શકું, બરાબર, 4 ઇન્ટુ કોઈ પણ ક્યુ, એ શેમાંથી આવતો હોય, ક્યુ બિલોંગ્સ ટુ એન માટે આપણે લખી શકીએ, બરાબર. 4 વડે વિભાજ્ય છે તો આ લખશો. પછી 7k+1 અને 7k+1 માઇનસ 3k+1 આ પણ 4 વડે વિભાજ્ય છે, એ તમારે સાબિત કરી દેવાનું. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી દરેકે દરેક માટે સાબિત થઈ જશે. સેમ આ જ પ્રકારે જેમ આ છે 4th નંબર, એવી જ રીતનું 5, 6, 7 ને 8 બાકીના જે વધેલા છે 4 એક્ઝામ્પલ એ સરળતાથી થઈ જઈ શકે એવા છે, આરામથી, એમાં કાંઈ છે નહીં, બરાબર. આટલું ક્લિયર. તો કે એક્ઝામ્પલ નંબર, ઉદાહરણ નંબર જે છે 4, 5, 6, 7 ને 8 એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકશો, થઈ જશે. અને આ જો મેં એક થોડીક વાત કરી દઈએ અહીંયા કે k+1 એટલે કેવું મળ્યું, તો કે 7 એટલે કે -3k+1. હવે આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ, 7k × 7 -3k × 3 આમ લખાય. ઓકે. હવે આને માટે આગળ આપણે સાબિત કરવું હોય તો આપણે P સત્ય છે એનો ઉપયોગ કરવો પડે. તો P સત્ય છે એટલે કે આપણે P સત્ય છે એટલે કેવું મળ્યું હતું, તો 7k -3k બરાબર 4 ઇન્ટુ આપણે કોઈ સંખ્યા ક્યુ લખ્યું હતું, તો કે ત્યારે 7k -3k સંખ્યા જોઈ, તો અહીંયા 7k × 7 છે, તો મારે અહીંથી શું કરવા પડે, 7 કોમન કાઢવા જોઈએ, અને 7 કોમન કાઢવાની બીજી સંખ્યા 3k જોઈ. તો આમાં આપણે આટલું જનરલ તમારે થોડોક વિચાર કરી લેવાનો કે 7k × 7 તો કે -7 3k કરું, તો માઇનસ કરી કોઈ પણ સંખ્યા તો એ ઉમેરવી પડે, તો કે +7 × 3k -3k × 3 કરી, બરાબર. એટલે કે આ સંખ્યા આપણા વચ્ચેની જે સંખ્યા છે એ ઉમેરી અને પાછી બાદ કરી દીધી. તો કે હવે જો આ બે સંખ્યામાં તમે જોઈ શકશો કેટલા કોમન નીકળશે, તમે જુઓ તો કે 7 કોમન નીકળશે, તો કે 7 કોમન કાઢશો તો વચ્ચે કેટલા અંદર, તો કે 7k -3k. ઓકે, આટલું ક્લિયર. પ્લસ હવે આ બે જે પાછળની ટર્મ છે, આ બે ટર્મમાંથી કેટલા કોમન નીકળશે, તો કે 3k કોમન કાઢો તો વચ્ચે કેટલા, તો કે 7 - 3. ઓકે, તો કે અહીંયા 7, હવે જો 7k -3k એટલે 7ની k ઘાત -3ની k ઘાત હોય તો એના બરાબર તો આપણે 4 × k લખી શકીએ, કેના ઉપરથી, P ની સત્યતા પરથી. અને અહીંયા આ 3k 7 - 3 તો કે 4, તો બંનેમાંથી જો 4 સામાન્ય નીકળશે, 4 સામાન્ય નીકળશે, અંદર કેટલા વધશે, 7q + 3k. તો કે કોઈ પણ આ સંખ્યા હોય જે કાંઈ પણ આવે તો 4 × જે સંખ્યા આવી તો ધારો કે એને આપણે r કહી દો, તો કે r બરાબર 7q + 3k. એ કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ એ જે સંખ્યા આવી 4 આવી, એટલે કે જે આપણી આ લેફ્ટ હેન્ડ સાઈડની સંખ્યા છે એ 4 બરાબર 4 × કંઈક લખાય, તો કે 4 × લખાય તો કે આ સંખ્યાને 4 વડે ડિવાઈડ કરી શકાય, બરાબર, બરાબર 4 વડે વિભાજ્ય છે, એટલે કે 4 વડે વિભાજ્ય છે, બરાબર. તો ક્લિયર. તો કે k+1 માટે પણ આપણે લખી શકીએ છીએ. તો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી દરેકે દરેક n પ્રાકૃતિક સંખ્યા n માટે P સત્ય છે. ક્લિયર. ઓકે, સેમ ઉદાહરણ નંબર આ થઈ જાય. એવી જ રીતે ઉદાહરણ નંબર 5 આ જ પ્રકારનું એક્ઝામ્પલ છે, એમાં થોડુંક ખાલી ઉદાહરણ નંબર 4 અને 6 એમાં બેમાં સેમ છે. આમાં કેમ કીધું હતું 4 વડે વિભાજ્ય છે, એમાં ઉદાહરણ નંબર 6માં તમે જોશો તો કે 24 વડે વિભાજ્ય છે, ઇઝીલી થઈ જાય એવો છે. અને 5 નંબરમાં તો કે 5 નંબરમાં તમને આપણે આઈડિયા આપી દઈએ. ઓકે, કેમ થયું, એટલે કર્સર ચલી ગયું છે, કર્સર પેન સપોઝ કે પેન સિલેક્ટ. ઓકે, કેમ નહીં ભાઈ, ચાલ પણ હું છે મારા બધાને. હાઇલાઇટર નહીં, પેન, બરાબર. નેક્સ્ટ સ્લાઇડ કરી જોઈએ. ઓકે, ચાલે છે.
5 નંબરમાં શું કહે છે? આવું કહે છે કે 1 લે 5 નંબરમાં 1 વેઇટ 1 પ્લસ એક્સની એન વાળો તમે જોઈ શકશો, એમાં કાંઈ છે નહીં, પણ લેઝર પોઈન્ટ નહીં ને આપણી પેન ચાલતી નથી. આપણે પેન લઈ લઈએ ફરીથી. ચાલે છે. 5 નંબરમાં શું કીધું છે કે 1 પ્લસ એક્સની એન પાવર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ એન એક્સ. હવે એન બરાબર 1 માટે અહીંયા 1 મૂકશું, અહીંયા 1 મૂકશું, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એટલે 1 માટે સાચું છે, કે માટે સ્વીકાર લેશો. પછી તો કે શું કરશો તમે? 1 પ્લસ એક્સની એન પ્લસ એટલે કે પ્લસ 1 પાવર. એ તમારે કેવું સાબિત કરવું જોશે? કે આવું સાબિત કરવું જોશે કે 1 પ્લસ એક્સની કે પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ કે પ્લસ 1 ઇન્ટુ એક્સ. આવું સાબિત કરવું જોશે. તો એના માટે આપણે આગળ શરૂઆત કરી હતી કે આથી શરૂઆત કરજો. 1 પ્લસ એક્સની કે પાવર ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ કે એક્સ. પછી તો કે આપણે કે પ્લસ 1 જ્યારે ઇનઇક્વાલિટી હોય ત્યારે આગળ ઉપયોગ કરી અને 1 પ્લસ કે એક્સ વડે ગુણશી. પણ એ ચેક કરવું પડે કે 1 પ્લસ એક્સ છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. તો એના માટે આપણે રકમમાં આપેલું છે તમને કે એક્સ ઇઝ ગ્રેટર ધેન -1. તો -1 એટલે કે બે સાઈડ 1 એડ કરી તો એક્સ પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન -1 પ્લસ 1. તો કે એક્સ પ્લસ 1 ઇઝ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 એટલે એક્સ પ્લસ 1 એ 0 કરતાં મોટા છે. તો બે સાઈડ ઉમેરશી તો કાંઈ ફેર પડશે નહીં. એટલે 1 પ્લસ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ કે પ્લસ 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ કે એક્સ અને ઇન્ટુ 1 પ્લસ એક્સ. પછી આના તમે અવયવ પાડજો. અવયવ પાડવાથી તમને મળી જશે અહીંયા 1 પ્લસ કે 1 ઇન્ટુ એક્સ. બરાબર, ઇઝીલી થઈ જાય એવા છે. તો કે બાકીના જે કાંઈ પણ ઉદાહરણ રહ્યા, બરાબર, ઉદાહરણ નંબર 8 સુધીના, કે એ તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરી લેજો, એ આમાંથી થઈ જાય એવા છે. તો હવે આપણે સ્વાધ્યાય 4.1 એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.